ગુજરાતનો આવાજ। સરકારે બીબીસીને પત્ર લખ્યો, પહેલગામ આતંકી હુમલાના કવરેજ પર વાંધો વ્યક્ત કર્યો। સરકારે બીબીસી ઇન્ડિયાના વડા જેકી માર્ટિને પત્ર લખી પહેલગામ આતંકી હુમલાના કવરેજ પર કડક લાગણી વ્યક્ત કરી છે। આતંકવાદીને ઉગ્રવાદી કહેવા બદલ વાંધો ઉઠાવવામાં આવ્યો છે। તેમણે જણાવ્યું કે બીબીસીના રિપોર્ટિંગ પર નજર રાખવામાં આવશે। પહેલગામ આતંકવાદી હુમલા પછી ઉશ્કેરણીજનક સામગ્રી ફેલાવવા બદલ કેન્દ્રએ કેટલીક પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂક્યો છે। બિહારમાં જેડીયુ નેતાના ઘર પર કરાયો અંધાધૂંધ ગોળીબાર, સીસીટીવી ફૂટેજ ભાગતા જોવા મળ્યા શખ્સો। બિહારના મુઝફ્ફરપુરમાં રવિવારે મોડી રાત્રે સ્થાનિક જેડીયુ નેતા પપ્પુસિંહના ઘર પર શખ્સો દ્વારા અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો, જેમાં પપ્પુસિંહ અને તેમનો પરિવાર બચી ગયો। આ ઘટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા, જેમાં ગુનેગારો બાઇક પર ભાગી રહ્યા છે। પોલીસે ઘટના સ્થળે 6 કારતૂસના ખોખા જપ્ત કર્યા છે। પહેલગામ હુમલાના વિરોધમાં ગુજરાતના કેટલાક શહેરો બંધ રહ્યા। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલાના વિરોધમાં સોમવારે વડોદરાના 4 દરવાજા અને મંગળ બજાર સહિત અનેક બજારો જડબેસલાક બંધ રહ્યા છે। વેપારીઓ પાકિસ્તાન હાય હાયના નારા લગાવી તેમજ પાકિસ્તાનને દુનિયાના નકશામાંથી હટાવી દેવાની માંગ કરી। આ સિવાય શક્તિપીઠ અંબાજીના વેપારીઓ પણ સોમવારે સંપૂર્ણ બંધનું એલાન કર્યું છે। ઉપરાંત સાણંદમાં પણ વેપારીઓ ધંધા રોજગાર બંધ રાખી શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખ્યો છે। આંધ્રપ્રદેશમાં યુવકે તેની ગર્ભવતી પત્નીનું ગળું દબાવીને હત્યા કરી। પત્ની થોડા કલાકોમાં બાળકને આપવાની હતી જન્મ। વિશાખાપટ્ટનમમાં 27 વર્ષીય ગર્ભવતી અનુષાની ગળું દબાવીને હત્યા કરવાના આરોપસર પોલીસે તેના પતિની ધરપકડ કરી છે। મૃતક મહિલા થોડા કલાકોમાં બાળકોને જન્મ આપવાની હતી। મૃતક મહિલા અનુષાએ તેના માતા પિતાની ઈચ્છા વિરુદ્ધ ગણેશ્વર સાથે લગ્ન કર્યા હતા। કહેવાય છે કે તેણે 6 મહિના પહેલા છૂટાછેડા માંગ્યા હતા અને ગયા રવિવારે બંને વચ્ચે ઝઘડો થયો હતો અને આ વખતે તેણે અનુષાનું ગળું દબાવી દીધું।